ફેરવાનું જ છે. જો આજે આપણને ડીઝલ નહીં મળ્યું તો બપોર પછી આપણો ટેમ્પો બંધ થઈ જશે. એટલે શેઠે કંઈક ડીઝલનું તો સેટિંગ આવી ગયું છે, પણ જોઈ લો લાઈન ઓલી બાજુ એટલી છે, આમાં એટલી છે. આ બધાનો ભરાઈ જાય પછી આપણો વારો આવે. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 7 અને 7 વાગ્યામાં હું આવી ગયો છું કામ પર. એમાં બંને બહેનું છે એવું કે ડીઝલ મારી આગળ એક ફેરવાનું જ છે. જો આજે આપણને ડીઝલ નહીં મળ્યું તો બપોર પછી આપણો ટેમ્પો બંધ થઈ જશે. એટલે શેઠે કંઈક કોન્ટેક કર્યું છે ડીઝલ હાટું. એટલે આપણે અટાણમાં વહેલું જવાનું થાય છે. જ્યાં બોઈલર છે, બોઈલર તો હજી બંધ છે. ગાડી મારી ભરેલી કમ્પ્લીટ જ પડી છે, કેમ કે આને કરી દીધી હતી વાત, એટલે આપણે વહેલું જવાનું છે અટાણમાં. 1 કલાક છે ડીઝલની વાત જોઈને બેઠો છો, પણ ડીઝલનું હજી ક્યાંય સેટિંગ આવ્યું નથી. કેમ કે આપણે એમણે માલ ભરવા ક્યાંય જઈ શકીએ એમ નથી. એમાં છે એવું કે ગાડી મારી બાવા પીપળિયા પહોંચે એમ જ નથી. ડીઝલ અહીં જેતપુર પહોંચે એટલું જ હતું. કારખાને ગાડી રાખીને જો બેઠો છે. ઓલી ગાડી પડી છે, કેમ કે ડીઝલનું સેટિંગ નહીં આવે ત્યાં સુધી બેસવાનું રહે છે. ડીઝલ ભરાશે ગાડીમાં પછી જ હાલશે. મિત્રો ડીઝલનું તો સેટિંગ આવી ગયું છે, પણ જોઈ લો લાઈન ઓલી બાજુ એટલી છે, આમાં એટલી છે. આ બધાનો ભરાઈ જાય પછી આપણો વારો આવે. તો મિત્રો અત્યારે વાગે છે 12 અને મારો પેરો કમ્પ્લીટ થઈ ગયો છે. કેમ કે વાર મારે બહુ એમ લાગી કે પંપે હું ગયો હતો ત્યાં મારે 2 કલાક વહી ગઈ. કેમ કે ડીઝલ તો એ લોકો બિચારા નાખી જ દેતા હતા, પણ આ માણસો કંઈ સમજેલી ધરાર ગાડી આડી નાખે, મોટી ગાડી આડી નાખે, તો પછી બીજા ડીઝલ ભરાઈ જાય ને નીકળવું કેમ. પછી મિત્રો અત્યારે વાગે છે 6 અને હું ઘરે છું. કેમ કે આજે અચાનક જ રજા રહી ગઈ છે. ડીઝલ ભરાઈ ગયું છે, બધું કમ્પ્લીટ જ છે, પણ જેતપુર આપણે માલ તૈયાર નથી થયો એટલે એની હિસાબે રજા રહી ગઈ છે. કાંઈ વાંધો નહીં, ભલે રજા રહી ગઈ. હું અમારા મેળી ઉપર આવ્યો હતો રૂમમાં. અહીંયા તમે કોઈ સૂતા નથી, મારો ભાઈ એક હોય છે અહીંયા. જો આ બધું કમ્પ્લીટ છે. અહીંયા એ એકલો સૂતો હોય, એના હાટું હમણાં કુલરે લીધું. અને અમારી ઘર પાછળ તો ખેતર છે. જો અત્યારે વાગે છે 6, તો મિત્રો તડકો કેટલો છે. વાંધો નહીં, હવે જોઈ છે આજ રજા રહી ગઈ તો ભલે રે. હવે આપણે હમણાં સૂઈને ઉઠ્યો હતો. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ પછી જાય આપણે ગામમાં. આ મારા ભાઈનો રૂમ. આ તો જો તડકો 6 વાગે ડાયરેક્ટ સામે નિશાળ. ના ઓલી બાજુ અમારું ગામ. મિત્રો હું મેળીમાં આવી ગયો છું. પવન મસ્ત છે, ઠંડો ઠંડો. જો કેટલો પવન છે. હા ઝાડુ આપવું, કેમ કે અંધારું થોડુંક થાય પછી તો મેળી ઉપર આવી હતી. બાકી તો આખો દી તો તડકાની ગરમી જ એટલી થઈ છે મિત્રો, ઘરમાં ક્યાંય રહેવાતું નથી. આઈને એમ બધા અહીંયા જ હોય છે. કેમ કે રાઈતે મેળી માટે હોય તો કાંઈક 2 ઘડી હરખી નીંદર આવે, બાકી રૂમમાં તો ક્યાંય નીંદર આવતી નથી. જો પવન કેવો મસ્ત છે. અને આ અમારો આંબો છે, એમાં કેરીઓ પાકવા આવી. કેરી પાકી કીધું, પાકી જાય તો ખાવી જાય તો આવજો મિત્રો. આજે તો મિત્રો બપોર પછી હા અચાનક જ રજા રહી ગઈ હતી. કેમ કે ખબર જ નહોતી મને. 4 વાગે ફોન આવ્યો સેટનો કે ભાઈ કે ગાડી લઈને જવાનું નથી. તો કીધું કાંઈ વાંધો નહીં. જો મારો વિડીયો તમને સારો લાગ્યો અથવા ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. પ્રાચી આવી લાય શું લઈને આવી? હા લે યા શું કરીએ? ક્યાં બતાય?
પહેલો શું કરે? હોઈ ગયો છે. તો છે તો મને ખવડાય થોડું? મને ખવડાય?